बाहों पे साहों हक हुआ तेरा ओ माही। तो स्वागत है બધા મિત્રોનું આપણે યુટ્યુબ ચેનલ પરેશ ક્રિએશન 4 ની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર છે તમે આગળ જે પ્રકારનું મિત્રો આપણે મેરેજ માટેનું સ્ટેટસ બનાવતા હોય એ સ્ટેટસ જોયું તે મિત્રો આપણે સ્ટેટસ બનાવતા શીખવાડીશું, ઠીક છે। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, વિડીયો કેવો લાગ્યો એક કમેન્ટ કરી દેજો, અને મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલને દબાવી અને નોટિફિકેશન ઓન કરી લેજો, ઠીક છે। તો મિત્રો વિડીયોનું ટોટલ મટીરિયલ છે તે આપણે ટેલિગ્રામની અંદર આપેલું છે। ફૂલ પ્રોજેક્ટ પણ તમારે ટેલિગ્રામ ઉપરથી લેવાનું રહેશે। તો આપણે ટેલિગ્રામનું નામ છે પરેશ ક્રિએશન, ઠીક છે। તો મિત્રો આપણે જે વિડીયો વેરિફિકેશન નથી થયું એટલા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક જે અપ્રુવલ નથી થતી, ઠીક છે। તો આપણે તમારે ટેલિગ્રામ અંદર જઈ અને ત્યાંથી ફૂલ પ્રોજેક્ટ લઈ લેવાનો છે, તમને ફૂલ પ્રોજેક્ટમાં આસાનથી મળી જશે। તો મિત્રો તેને આપણે કઈ રીતના તમારે કરવાનું છે એ પણ આપણે તમને બતાવી દઈએ। તો સૌથી પહેલાં મિત્રો તમારે તે ફૂલ પ્રોજેક્ટમાં આવી લિંક જોવા મળી જશે, ઠીક છે। તો ફૂલ પ્રોજેક્ટમાં મિત્રો તમારે તેને ઉપર ઓપન કરવાની છે, ઠીક છે। ઓપન કરશો એટલે ઇન્ટરનેટમાં તમારે મિત્રો આ રીતના કંઈક સાઇટ ખુલીને આવી જશે, ઠીક છે। તો આમાં તમારે આવી રીતના નીચે સ્ક્રોલ કરી અને જતું રહેવાનું છે। નીચે જશો એટલે મિત્રો તમને આપણે ફૂલ પ્રોજેક્ટ લખેલું જોવા મળી જશે, ફૂલ પ્રોજેક્ટ લિંક આવી રીતના, ઠીક છે। તો મિત્રો આપણે ત્યારબાદ તેને ઉપર ટાઈપ કરી અને મિત્રો ઓપન કરવાનું છે। ફક્ત તમને કોઈ જાતનો કોઈ સેકન્ડ નહીં આવે, ફક્ત તમારે ટાઈપ કરશો એટલે આપણો પ્રોજેક્ટ છે તમારે ઓટોમેટિક અલાઇટ મોશનની અંદર એડ થવા મળશે, ઠીક છે। અહીંયા તમારે ઇમ્પોર્ટ લખેલું આવે તો ઇમ્પોર્ટ કરી દેવાનું છે। તો મિત્રો ઇમ્પોર્ટ કરશો એટલે આપણો પ્રોજેક્ટ છે ઇમ્પોર્ટિંગ થશે। તો મિત્રો સાવ આસાનીથી તમને શીખવાડીશ, થોડું ધ્યાન દેજો એટલે તમે પણ વિડીયો બનાવી જશે। તો મિત્રો અહીંયા તમારે નેક્સ્ટ ઉપર ટાઈપ કરવાનું છે, ઠીક છે। નેક્સ્ટ ઉપર ટાઈપ કરશો એટલે અહીંયા તમને લખ્યું છે કન્ટિન્યુ ટુ ટાઈમલાઈન। તો તમારે સિમ્પલી ટાઈમલાઈન ઉપર દબાવી દેવાનું છે। ત્યાંથી મિત્રો આપણે જતા રહીશું આપણે એડિટિંગ ડેસ્કટોપ ઉપર, ઠીક છે। તો અહીંયા મિત્રો તમને સોંગ આપી દીધું છે, ઇફેક્ટ પણ આપી દીધી છે। ટોટલ તમારે ફક્ત તમારા ફોટા એડ કરવાના છે, ઠીક છે। તમે જેનું પણ વેડિંગ સ્ટેટસ બનાવવા માંગતા હોય તેના મિત્રો તમારે કપલ ફોટા એડ કરી દેવાના છે। તો મિત્રો ધ્યાનથી જોવાનું છે કઈ રીતના તમારે ફોટા એડ કરવાના છે, ઠીક છે। તો તમારે સૌથી પહેલાં મિત્રો તમારે નીચે જવાનું છે, ઠીક છે। નીચે ગયા ત્યારબાદ મિત્રો આપણે અહીંયા પ્લસ ઉપર તમને દેખાશે, પ્લસની ઉપર ટાઈપ કરી અને ત્યારબાદ મિત્રો તમારે મીડિયામાં જવાનું છે। મીડિયામાં જઈ અને ત્યારબાદ મિત્રો તમારે છે તે ગમે તેના તમે ફોટા સ્ટેટસ બનાવવા માંગતા હોય એ ફોટા આપણે એડ કરી લેવાના છે, ઠીક છે। તો આપણે છે કોઈ બી ફોટા અત્યારે લઈ લેશું। તો આપણે મિત્રો છે ત્યારે આ ફોટાને ત્યાં લઈ લઈએ, ઠીક છે। આપણો ફોટો આવી ગયો છે। ત્યારબાદ મિત્રો આપણે તમારે ત્યાં શું કરવાનું છે, 3 ટપકા ઉપર ટાઈપ કરી, ઠીક છે। આ 3 ટપકા ઉપર ટાઈપ કરી અને આ ફોટાને છે આપણે ફિલ કમ્પ્યુટેશન એરિયા કરી લેવાનો છે, ઠીક છે। અને ત્યારબાદ મિત્રો હવે આપણે છે અહીંયા તમારે મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ અને આ ફોટાને મિત્રો આપણે 90 ડિગ્રી આ ઓપ્શન ઉપર દબાવી અને ત્યારબાદ મિત્રો આપણે આવી રીતના ફોટાને આડો કરી લેવાનો છે, ઠીક છે, ત્યાં સુધી 90 સુધી। અને ત્યારબાદ મિત્રો આ ફોટો છે તેને આપણે ફરીવાર અહીંયા 3 ટપકા ઉપર દબાવી અને મિત્રો ફિલ કમ્પ્યુટેશન યાર કરી લેવાનું કહે, ઠીક છે। હવે મિત્રો આ ફોટાને છે તેને આપણે થોડો આવી રીતના નીચે ખેંચી લેવાનો છે, ઠીક છે। તો આપણે ફોટો છે તેને આપણે આ રીતના કંઈક સેટ કરવાનો રહેશે। તો મિત્રો આ ફોટો છે આ રીતના કંઈક સેટ થઈ ગયો છે, ઠીક છે। હવે આ પહેલાં આ ફોટો છે તેને આપણે મિત્રો આ વિડીયોના એન્ડ સુધી ખેંચી લેવાનો છે, ઠીક છે। તો અહીંયા આપણે અટકી જાય ત્યાં આવી આ ઓપ્શન ઉપર દબાવી દેવાનું છે અને ત્યારબાદ મિત્રો એક સ્ટેપ પાછળ જઈ ફોટાની સામે 3 લાઈનો દેખાય છે એના ઉપર દબાવી રાખી અને મિત્રો સૌથી નીચે મૂકી દેવાનો છે, ઠીક છે। તો પહેલો ફોટો તમારે કઈ રીતના એડ કરવાનો છે, આ રીતના। તો ફોટો એડ કરશો આ રીતના એટલે તમારે જોઈ ફોટો બેકગ્રાઉન્ડનો પાછળ આવી જશે, ઠીક છે। તમને જે આપણો છે આ જગ્યા ઉપર બેકગ્રાઉન્ડનો પાછળ આવી જશે। હવે મિત્રો તમારે બીજા ફોટા કઈ જગ્યાએ એડ કરવાના તો આપણે આવી જઈશું આગળની સાઈડમાં। આગળ આવશો એટલે અહીંયા મિત્રો તમને ટોટલ વસ્તુ લખીને આપી છે, ઠીક છે, કઈ જગ્યાએ ફોટો એડ કરવો શું કાંઈ। તો મિત્રો અહીંયા તમને લખેલું જ છે એડિટ ગ્રુપ એડ ફોટો 1, ઠીક છે। તો તમારે સિમ્પલી એની ઉપર ટાઈપ કરવાનું છે। તો પહેલાં તમને લખ્યું છે એડિટ ગ્રુપ, તો ગ્રુપ ઉપર ટાઈપ કરવાનું છે। ત્યારબાદ મિત્રો અહીંયા એડિટ ગ્રુપમાં જવાનું છે, ઠીક છે। તો એડિટ ગ્રુપમાં જશો એટલે મિત્રો તમને ત્યાં આ રીતના કંઈક જોવા મળી જશે। તો અહીંયા મિત્રો તમારે પહેલો ફોટાને એડ કરવાનો છે, કઈ રીતના પ્લસ ઉપર જવાનું છે, મીડિયામાં જવાનું છે અને ત્યારબાદ મિત્રો આપણે છે તમને કોઈ બી ફોટો લઈ અને ફોટાને આપણે પહેલાં કરી નાખશું આડો। તો અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈશું
અને ત્યારબાદ મિત્રો આપણે ફોટાને છે આપણે આ રીતના આડો કંઈક કરી લઈશું, ઠીક છે। અને ત્યારબાદ મિત્રો આપણો ફોટો છે તેને આપણે અહીંયા નીચે લઈ લઈશું। આટલું થઈ ગયું। હવે મિત્રો આપણે શું કરવાનું છે, પહેલાં તો આ ફોટો છે તેને મિત્રો આપણે વિડીયોના એન્ડ સુધી ખેંચી લેવાનો છે આવી રીતના, અને આ ઓપ્શન ઉપર દબાવી દેવાનું છે, જેથી કરીને આપણો ફોટો છે વિડીયોના એન્ડ સુધી આવી જાય। હવે મિત્રો આ ફોટો છે તેને મિત્રો આપણે 3 લાઈનો ઉપર દબાવી અને ત્યારબાદ મિત્રો તેને આપણે આ રીતના સિમ્પલી સ્ટ્રીપ ખાલી વચ્ચે મૂકવાનો। વચ્ચે મૂક્યો તો મિત્રો આ ફોટોનું આપણું મોઢું કપાય છે, તો આમાં તમારે શું કરવાનું છે, ફોટો પર ટાઈપ કરવાનું છે અને ત્યારબાદ મિત્રો મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું છે, અહીંયા ખૂણામાં, ઠીક છે। તો મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ અને ત્યારબાદ ફોટાને મિત્રો આપણે છે કંઈક આ રીતના સેટ કરવાનું રહેશે, ઠીક છે। તમે જોઈ શકો આપણો ફોટો છે સેટ થઈ ગયો છે। હવે મિત્રો તમે આ ફોટામાં કલર ચેન્જ કરવા માંગો છો, આપણે કયો કલર રાખવાનો છે, તો એની ઇફેક્ટ પણ તમને આની અંદર આપેલી છે। કઈ જગ્યાએ મિત્રો નીચેની તમને જે લેયર દેખાય છે એની અંદર જવાનું છે અને ત્યાં તમને અહીંયા ઇફેક્ટમાં જવાનું છે। ઇફેક્ટમાં જશો એટલે તમને અહીંયા જોવા મળી જશે। તો અહીંયા તમારે કઈ રીતના કરવાનું છે, નીચે તમને અહીંયા 3 ટપકા દેખાય છે, એ 3 ટપકા પર દબાવી આ ઇફેક્ટને અહીંયાથી કોપી કરી લેવાની, ઠીક છે। તો કોપી કરી ત્યારબાદ મિત્રો હવે આપણે ફરીવાર આપણા ફોટા ઉપર ટાઈપ કરવાનું છે અહીંયા, અને ત્યારબાદ મિત્રો તમારે ઇફેક્ટમાં જવાનું છે। ઇફેક્ટમાં જશો એટલે ત્યાં મિત્રો તમને અહીંયા 3 ટપકા પાછા ફરીવાર જોવા મળશે, તો તેના ઉપર ટાઈપ કરી અને અહીંયા તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે, ઠીક છે। પેસ્ટ ઇફેક્ટ કરશો એટલે આપણો ફોટો છે તમને કંઈક આ રીતના જોવા મળી જશે બ્લેક ટોનમાં, ઠીક છે। તો હવે આમાંથી આપણે બહાર નીકળી દઈશું। તો જોઈ શકો છો મિત્રો આપણો પહેલો ફોટો હતો તે એડ થઈ ગયો છે। તો હવે મિત્રો તમારે ફરીવાર બીજા ફોટા કઈ રીતના એડ કરવાના છે એ પણ આપણે તમને બતાવી દઈએ। તો સૌથી પહેલાં અહીંયા તમને ગ્રુપ 1 લખેલું જોવા મળે, ઠીક છે। તો ગ્રુપ 1 અંદર જવાનું છે, એની ઉપર ટાઈપ કરી અહીંયા તમારે એડિટ ગ્રુપ કરવાનું છે। તો એડિટ ગ્રુપમાં જશો એટલે અહીંયા તમને આવા 4 ગ્રુપ જોવા મળશે। તો આ 4 ગ્રુપ છે એ 4માં તમારે ફોટાને આપણે આગળ જેમ પ્રોસેસ કરી એ રીતના ફોટાને એડ કરવાના છે। કઈ રીતના, તો અહીંયા તમને જે આપણે નીચેથી ચાલુ કરીએ તો એની ઉપર ટાઈપ કરીશું, અહીંયા તમને એડિટ ગ્રુપમાં જશું અને ત્યારબાદ મિત્રો કોઈ બી એક ફોટો અહીંથી લઈશું, પ્લસમાં જઈ અને મીડિયામાં જઈ ત્યારબાદ મિત્રો આપણે એક ફોટાને ફરીવાર એડ કરી લઈશું। તો આપણે અહીંયા છે આ ફોટાને લઈ લઈશું અને આ ફોટાને પણ આપણે છે આવી રીતના આડો કરી લઈશું, ઠીક છે। અને ત્યારબાદ ફોટાને થોડી ઝૂમ છે પાછું આઉટ મારી અને ફોટાને આપણે વચ્ચે લઈ લેવાનો, ઠીક છે। તો આવી રીતના વચ્ચે લેશો એટલે આપણે ફોટો અહીંયા તમને જોવા મળશે। ફોટાની મિત્રો સાઇઝ નાની મોટી કરવા મૂવ ટ્રાન્સફરમાં જઈ અને ત્યાંથી મિત્રો તમારા ફોટાને તમારી રીતના સેટ કરી લેવાના છે। તમને જે રીતના યોગ્ય લાગે એ રીતના મિત્રો તમારા ફોટાને એડ કરવા સેટ કરી દેવાનું, ઠીક છે। આપણો પહેલો ફોટો છે તે મિત્રો આપણે અહીંયા આ રીતના કંઈક એડ કરી દઈએ, ઠીક છે। એક ફોટો એડ થઈ ગયો છે, ફોટાને આપણે ખેંચી લઈશું વિડીયોના એન્ડ સુધી, ઠીક છે, અને આ ઓપ્શન ઉપર દબાવી દઈશું। તો આવી રીતના મિત્રો આ તમારે જેટલી પણ લેયરો છે એ બધી મિત્રો તમારે આ રીતના એડ કરવાની છે, ઠીક છે। અને આ તમને મિત્રો આપણા જેટલા પણ ગ્રુપ છે એ બધી લેયરો છે તેને તમારે મિત્રો છેલ્લે સુધી ખેંચવાનું છે, ઠીક છે। આ ગ્રુપ છે તેના પણ મિત્રો આપણે છેલ્લે સુધી તમારે એવી રીતના ખેંચી લેવાના છે, આવી રીતના। તો મિત્રો આવી રીતના તમારે બધા ગ્રુપ છે તેમાં એડિટ ગ્રુપમાં જઈ અને ફોટાને એડ કરી મિત્રો સેટ કરી લેવાના રહેશે, ઠીક છે। તો આપણે ફટાફટ છે જલ્દીથી બધા ગ્રુપ છે તેમાં ફોટાને મિત્રો સેટ કરી લઈએ। તો મિત્રો આપણે 4 ગ્રુપ હતા તેમાં ફોટાને મિત્રો આપણે એડ કરી લીધા છે અને ફોટાને વિડીયોના એન્ડ સુધી ખેંચી લીધા, ઠીક છે। જોઈ શકો છો ત્યારબાદ મિત્રો આપણે આમાંથી તમે બહાર નીકળશો એટલે તમારો વિડીયો કંઈક આ રીતના જોવા મળશે, ઠીક છે। તો મિત્રો આ 2 ખાના છે તે આપણે બાકી રાખવાના છે, તેમાં કશું કરવાનું નથી, ફક્ત તમને જેટલા ગ્રુપ દીધા છે એ ગ્રુપની અંદર તમારે કામ કરવાનું, ઠીક છે। હવે મિત્રો આમાં તમે તમારી કોઈ ડેટ ફિક્સ કરવા માંગો છો, ઠીક છે, ડેટ લખવા માંગો છો તો અહીંયા તમને અહીંયા તારીખ જોવા મળી જશે, ઠીક છે। તો એના પર ટાઈપ કરવાનું છે, અહીંયા એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને ત્યાંથી તમે તમારી ડેટ છે તે મિત્રો અહીંયા સેટ કરી શકશો, તમને જે અનુકૂળ લાગે જે ડેટ હોય એ ફિક્સ અહીંયા લખી શકો છો, ઠીક છે। અને ત્યારબાદ અહીંયા ઉપર રાઈટ ઉપર ક્લિક કરી નાખવાનું છે। તો મિત્રો આટલું કરશો એટલે આપણું સ્ટેટસ છે તમને કંઈક આ રીતના જોવા મળી જશે, ઠીક છે। તો મિત્રો ત્યારબાદ આ સ્ટેટસને સેવ કરવા માટે મિત્રો તમારે એક સ્ટેપ પાછળ જઈ અને મિત્રો અહીંયા જે તીર દેખાય છે તીર ઉપર દબાવી
અને અહીંયા મિત્રો તમારે એક્સપોર્ટ કરી લેવાનું છે. ઠીક છે, તો આશા કરું છું વિડીયો બધાને ગમ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, કોમેન્ટમાં એક નાની એવડી કોમેન્ટ કરી દેજો. અને મિત્રો હજી સુધી તમે આપણી ચેનલને જોઈન ના કરી હોય તો ટેલિગ્રામને જોઈન કરી લેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ આવતા નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.